અહીંયા ધ્યાન બધાયનું મારી સામે. સી ઇઝ જાનવી. તેણી જાનવી છે. ધીસ ઇઝ હર બેગ. આ તેણીનું દફતર છે. સી ઇઝ જીલ. તેણી જીલ છે. ધીસ ઇઝ હર કેપ. આ તેણીની ટોપી છે. સી ઇઝ વંદના. તેણી વંદના છે. ધીસ ઇઝ હર કંપાસ. આ તેણીનો કંપાસ છે. સી ઇઝ ઋતુ. આ તેણી ઋતુ છે. ધીસ ઇઝ હર બોટલ. આ તેણીની બોટલ છે. ચાલો હવે તમારે આવવાનું છે. આ જ રીતે કહેવાનું. રુદ્ર આવવાનું. આ જીલબેન નું કયો તમે. આને આવી જાવ આગળ આવી. અહીંયા બસ કયો. હા, She is Jill. કોણ હવે જીલ કોણ છે? હા બોલો. She is Jill. This is her cap. વેરી સરસ. ચાલો હવે કોણ આવશે? હાલો આ જાનવી નું કહેવાનું છે. હાલો આવી જાઓ નિલેશ. હાલો. She is Janvi. સી જાનવી. This is bag. ધીસ ઇઝ Her bag. ક્યાં છે બેગ? હા તો ન્યા આંગળી કરવાની. ધીસ ઇઝ હર બેગ. એ બાજુ. હાલો હવે વંદાનું કહેવાનું છે. વંદાનું કહેવા કોણ આવશે? હાલો યસ. ચાલો પ્લીઝ કમ ઇન. હા She is Vandana. હા. This is her compass. ક્યાં છે? બતાવો મને. હા તો બતાવો તો કંપાસ જો કરીને. શું કહેવાય એને? ધીસ Is her compass. સારું. વેરી. ચાલો હવે નેક્સ્ટ કોણ આવશે? હવે ઋતુનું વારો લેવાનો છે. ચાલો હાલો આસના પ્લીઝ કમ હિયર. ચાલો She is Rutu. યસ. This is her bottle. વેરી સરસ. વેરી. જો ફરી વખત કહું છું, આ બધી છોકરીઓ છે એટલે શું આપણે કીધું? સી જાનવી, સી ઝીલ, સી વંદના, સી ઋતુ. કારણ કે બધી ગર્લ્સ છે એટલે આપણે સી થી વાક્ય બનાવ્યું. સી સર્વનામનો ઉપયોગ કર્યો કારણ કે છોકરી અથવા તો સ્ત્રી માટે આપણે સી લેવાનું છે. પછી હવે એની વસ્તુ હોય તો આપણે શું? આપણે ગઈકાલના પીરિયડમાં આવ્યું કે છોકરો હોય તો એની વસ્તુ હોય તો આપણે હિઝ બોલતા હતા. હવે છોકરીની વસ્તુ હોય તો આપણે શું બોલવાનું? તો કે ધીસ ઇઝ હર બેગ. એની પાસે છે એટલે ધીસ ઇઝ હર કેપ. ધીસ ઇઝ હર કંપાસ. ધીસ ઇઝ હર બોટલ. જો એની પાસે છે એટલે. પણ કદાચ હવે આ જીલબેનનું દફતર સામે પડ્યું હોય તો આપણે શું કહેવું પડે કે ધીસ નહીં કહેવાય. શું કહેવું પડશે? ધેટ કહેવાનું. સામે એનું દફતર પડ્યું છે તો આપણે શું કહેવાનું? ધેટ ઇઝ હર બેગ. ઋતુનું સામે દફતર પડ્યું તો આપણે સામે આંગળી કરવાની કે ધેટ ઇઝ હર બેગ. વંદાબેનનું બેગ સામે પડ્યું છે દૂર તો આપણે શું કહેવાનું? ધેટ ઇઝ હર બેગ. બરાબર. એટલે એની બાજુમાં હોય હાવ તો આપણે સાવ નજીક હોય તો આપણે ધીસ કહી દેવાનું છે. અને દૂર પડેલું હોય તો આપણે શું કહેવાનું? ધેટ ઇઝ હર બેગ. ધીસ ઇઝ હર બેગ. એટલે સી નો ઉપયોગ આપણે આ રીતે કરવાનો છે. ચાલો સિટ ડાઉન. મોબાઈલ છે. This is a mobile. આ તેનું ચાર્જર છે. This is its charger. પેલી ગાય છે. That is a cow. આ તેની પૂંછડી છે. This is its tail. આ કાર છે. This is a car. પેલી તેની ચાવી છે. That is its key. પેલો ઘોડો છે. That is a horse. આ તેનો પગ છે. This is its leg. આ લેમ્પ છે. This is a lamp. આ તેની ફીટ છે. This is its feet. આ કૂતરો છે. This is a dog. આ તેનું ગલુડિયું છે. This is its puppy. વેરી ગુડ. સરસ. A cat. This is its ear. That is a camel. That is its ear. This is a bicycle. This is its bell. This is a lock. This is its key. આ બિલાડી છે. This is a cat. આ તેનો કાન છે. This is its ear. ear.
પેલો ઊંટ છે. ધેટ ઇઝ અ કેમલ. પેલી તેની આંખ છે. ધીસ ઇઝ ધેટ ઇઝ ઇટ્સ ઇયર. આઈ આ સાયકલ છે. ધીસ ઇઝ બાઇસિકલ. આ તેની ઘંટડી છે. ધીસ ઇઝ ઇટ્સ બેલ. આ તાળું છે. ધીસ ઇઝ અ લોક. આ તેની ચાવી છે. ધીસ ઇઝ ઇટ્સ કી. સરસ.